ભાવનગર શહેરમાં કરણી સેના દ્વારા વર્તેજ પોલીસને લઈને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। ભાવનગરની કરણી સેના દ્વારા વર્તેજ પોલીસ સામે આક્ષેપ કર્યો છે કે બુધેલ ગામના લોકોને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યા છે। ગામના પ્રફુલભાઈ અને જયપાલસિંહ નામના બે શખ્સો ઉપર સામાન્ય 3 ગુના હોય જેને લઈને ખોટી રીતે તડીપારની દરખાસ્ત કરવામાં આવી છે, જેને પગલે કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું। હું ભવાનીસિંહ મોદી, પૂર્વ સરપંચ બુધેલ ગ્રામ પંચાયત તથા કાર્યકારી અધ્યક્ષ ગુજરાત પ્રદેશ શ્રી ક્ષત્રિય કરણી સેના। આજરોજ અમે સર્વે ગ્રામજનો, રાજપૂત સમાજના મોટા ભાગના બધા આગેવાનો, બધા યુવાનો અને સમસ્ત ગ્રામજનો સાથે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા। તો અમારી રજૂઆત એવી હતી કે વર્તેજ પીએસઆઈ જે ઝાલા સાહેબ છે એની બહુ કામગીરી શંકાસ્પદ છે। એમણે અમારા ગામના બે યુવાનો, એક જયપાલસિંહ અને પ્રફુલભાઈ, આ બંને ઉપર હદ બહારની જે તડીપારની જે આવે એ દરખાસ્ત કરેલ છે, જે સાવ ગેરવ્યાજબી છે। કારણ કે એ બંને યુવાનો પર 2-3 સામાન્ય ગુના છે, 2-3 તે બરાબર। એની જગ્યાએ તમે જોવા જાઓ તો વર્તેજ પોલીસ સ્ટેશનમાં એવા ઘણા ગુનાઓ દાખલ થયેલા છે, મોટા ગંભીર ગુનાઓ 326, 307 તે ઘણા ગુનાઓ દાખલ છે અને અનેક બુટલેગરો ત્યાં આગળ આવેલા છે। અને હાલમાં વર્તેજ પોલીસ સ્ટેશન જે છે એમાં સૌથી વધુ દારૂ વેચાતો હોય તો વર્તેજ પોલીસ સ્ટેશન તાબાના 36 ગામમાં વેચાય છે। તો સાહેબને એ કામગીરી કરવી નથી, એ બુટલેગરો ઉપર એને પગલાં ભરવા નથી। જ્યારે અમે લોકો એને રજૂઆત કરવા ગયા ત્યારે સાહેબે અમને એવું કીધું કે ભાઈ દારૂનો રવા જો, અમારે ઉપર પરમિશન લેવી પડે। ઉપર કોની પરમિશન લેવાની હોતી છે? ઉપર તો ગૃહપ્રધાન સાહેબ અને મુખ્યમંત્રી સાહેબ તો દારૂ બંધ કરાવવા માટે મહેનત કરે છે, ત્યારે આવા અધિકારીઓ સરકારને છાંટા ઉડે, સરકારને લાંછન લાગે એવા કામ કરે છે અને ઉપર દારૂ વેચાવે છે। અને જ્યારે કોઈ રજૂઆત કરે તો એમ કે દારૂ બંધ કરશું તો મારી સારું પોલીસ સ્ટેશન જોતું રહેશે। સારું પોલીસ સ્ટેશન એટલે કઈ રીતનું સારું પોલીસ સ્ટેશન? એમાં શું છે સારા પોલીસ સ્ટેશનમાં? સારું પોલીસ સ્ટેશન એટલે હું હપ્તા આવે છે ને એવા બધા હારા, એ જતા રહેવાની એને બીક છે એટલે એને કામગીરી નથી કરવી। તો દારૂવાળા જે બુટલેગરો છે, બીજા બધા ગુનેગારો છે, એને તમે પકડો। અને મારે સાહેબને એવી રજૂઆત છે કે તમે વર્તેજ પોલીસ સ્ટેશનનો જે ગુના રજિસ્ટર હોય એ તમે મંગાવો, તપાસ કરો કે એમાં કેવા કેવા ગંભીર ગુનાઓ થયેલા છે, કેટલા કેટલા ગુનેગારો છે। તો એ કોઈ પર તડીપારના કાગળિયા નહીં, તો સામાન્ય જે ગુના અમારા યુવાનો પર લાગેલા છે 323-24ના, બરાબર, એ પણ આ સાહેબ જે ઝાલા સાહેબ છે એને અમારા ઉપર દ્વેષ રાખીને રાજકીય પ્રેશરથી ખોટી રીતે એ લોકોએ ગુના દાખલ કરાવેલા છે। અમારા યુવાનો પર હુમલો થયેલો છે, એની ઉપર જીવલેણ હુમલા થયેલા છતાં એની પર ગુનો દાખલ થયેલો છે। એટલે આ સાહેબની કામગીરી ખૂબ જ શંકાસ્પદ છે। તો આની ઉપર કાયદેસર પગલાં ભરવામાં આવે અને અમારા યુવાનોને ન્યાય આપવામાં આવે એવી મારી સાહેબ સમક્ષ રજૂઆત છે।